પ્રશ્ન નંબર 15 આપ્યો છે કે જ્યારે દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઉમેરવામાં આવે, જ્યારે દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે કેટલોક દ્રાવ્ય ઓગળી જાય છે અને દ્રાવણમાં તેની સાંદ્રતા વધે છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? દ્રવીકરણ કહેવાય. શું કહેવાય? દ્રવીકરણ. એટલે કે જ્યારે કોઈ પાત્ર હોય એમાં માની લો કોઈ લિક્વિડ છે અને તમે કોઈ સોલિડ ઉમેરો છો, બરોબર? માની લો કોઈ સોલિડ ઉમેરો છો, એ સોલિડ અને લિક્વિડ દ્રાવણ બને છે, બરોબર? તો હજી ઓગળી રહ્યું છે, પણ એક સમય એવો આવશે કે આ ઘન અને પ્રવાહી, બરોબર, કે જેનાથી આ પ્રવાહી દ્રાવણ બની રહ્યું છે, એક સમય એવો આવશે કે જેમાં સંતુલન સ્થપાઈ જશે, પછી નવો ઘન દ્રાવ્ય નહીં થાય. તો આ દ્રાવ્ય થવું એને કહેવાય દ્રવીકરણ અને આને કહેવાય સ્ફટિકીકરણ. બરાબર? ઘનીકરણ, સ્ફટિકીકરણ. તો અહીંયા દ્રાવ્ય થાય છે એવું કીધું છે, સાંદ્રતા વધે છે, મતલબ કે દ્રાવણ હાલ કઈ પરિસ્થિતિમાં છે ભાઈ? અસંતૃપ. બરાબર છે? તો એને કહેવાય દ્રવીકરણ. એટલે જવાબ આવશે તમારો 2. તો આ હતા તમારા ડીપીપી ના પ્રશ્નો.